હેલો એવરીવન, દરેકનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારા ધોરણ 12 માટે કરીને ઘણા બધા આપણે વિડીયોઝ અપલોડ કરેલા છે, જેમ કે ગાલા અસાઇનમેન્ટ હોય, સાહિત્ય સોલ્યુશન હોય, બ્લુ પ્રિન્ટ હોય, દરેકે દરેક તે ઉપરાંત તમારા બોર્ડ પરીક્ષા તે ઉપરાંત દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી બની રહે અને તમારે જે છે પરીક્ષા અંદર 20 જે MCQs છે એ 20 માર્ક્સના પૂછાતા હોય છે। તો પૂરેપૂરા તમારા માર્ક્સ આવે એના માટે કરીને આપણે જે છે ઇકોનોમિક્સની અંદર સંપૂર્ણ તમારા ચેપ્ટર છે એના આપણે સંપૂર્ણ MCQનો સચોટ અને સાચું સોલ્યુશન આપવાના છીએ, જેથી કરે તમને સંપૂર્ણ મિત્રો જે છે તૈયાર પણ થઈ જશે, સંપૂર્ણ સારી રીતે યાદ પણ રહી જશે। ચેનલમાં જો નવા છો, નવા મહેમાન છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો। મિત્રો, મને ચોક્કસ જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો હશે અને છેલ્લે સુધી દરેક કોઈ પણ MCQ સ્કીપ કર્યા વગર તો 100% જે છે આપણને વિશ્વાસ છે કે તમને એ જે વિકલ્પ યાદ રહી જશે। જોઈએ વિકલ્પ નંબર 1 અને ચેપ્ટર નંબર 1। પહેલું છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો મિત્રો અસતત। એટલે કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આવશે સતત। નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો જેની અંદર મિત્રો જવાબ આવશે એ, એટલે કે સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ। જોઈએ આગળ 4, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો કે અભ્યાસ માટેનું એક સાધન છે। આગળ, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। મિત્રો, તમને વિડીયો કેવો લાગે છે અવશ્યપણે કોમેન્ટમાં જણાવશો અને સારો લાગે છે તો લાઈક પણ કરી દેશો। હવે જોઈએ ચેપ્ટર નંબર 2। તે ઉપરાંત મિત્રો જે આ ફૂલ ફોર્મ છે, જેમ કે JDI હોય કે આ દરેક તૈયાર કરી લેશો તો પણ એ એકાદ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, એક માર્ક્સના પ્રશ્નની અંદર। જોઈએ ચેપ્ટર નંબર 2માં વિકલ્પ નંબર 1। વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરો, એટલે કે એ ઓપ્શન સાચું બનશે। કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસ। ત્યારબાદ આગળ 3, 2014માં વિશ્વ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ? તો કે 130મો। 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલરમાં પૂછી છે? તો $5,497। આગળ જોઈએ 5, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થશે? તો કે ખેતી ક્ષેત્રનો મિત્રો ફાળો ઘટે છે। જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો અંદર જવાબ આવશે C, એટલે કે ક 100। માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1ની વચ્ચે। ત્યારબાદ 8મા નંબરે છે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત રાષ્ટ્રો સાથે। મિત્રો, તમારે અન્ય કયા કયા વિષયના MCQs જોઈએ, સોલ્યુશન જોઈએ છે તે ઉપરાંત જો 1 માર્ક્સના પ્રશ્નના સોલ્યુશન જોઈતા હોય તો પણ કોમેન્ટ કરશો। 9મા નંબરે છે, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ? તો નોર્વે આવશે, એટલે કે ઓપ્શન B સાચું બનશે। આગળ જઈએ ચેપ્ટર નંબર 3 તરફ। વસ્તુઓ અને સેવાના બદલામાં જે સ્વીકૃત છે તે નાણું છે, આ નાણાંની વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસન, એટલે કે ડ સાચું બનશે। ત્યારબાદ છે આગળ, માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો માંગ પ્રેરિત ફુગાવો। સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય? તો નાણાંનું મૂલ્ય ઘટે છે। ત્યારબાદ સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તે ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો તેની અંદર જવાબ આવશે મિત્રો દાબેલો ફુગાવો, કારણ કે ભાવ ઘણા બધા વધી ગયા હોય ત્યારે સરકાર દાબેલો ફુગાવો એ કરતી હોય છે। 5મા નંબરે છે, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો એ કેન્સ માને છે। ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? એટલે કે સાટા પ્રથા। વસ્તુના બદલામાં વસ્તુ લઈ જવાની। ત્યારબાદ 7, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો કે તેની અંદર મિત્રો આવશે સિક્કા। આગળ છે ચેપ્ટર નંબર 4, જેની અંદર જોઈએ પહેલું છે, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો બેંક શબ્દનો અર્થ મૂડીનો જથ્થો। ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો 3 પ્રકારની। આગળ, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમય માટેનું હોય છે? તો
1 વર્ષ માટેનું. મધ્યસ્થ બેંક એટલે તો દેશની સર્વોચ્ચ બેંક. મિત્રો વિડીયો છેલ્લા સુધી જોશો, જરા પણ સ્કીપ ન કરશો. 5મા નંબર છે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે તો તેને શું કહેવાય? તો તેને કહેવાશે મિત્રો રિઝર્વ રેપો રેટ. અને જો લાંબા ગાળાનું જે ધિરાણ લેશે તો શું કહેવાશે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ચેપ્ટર નંબર 5 જેની અંદર પહેલો છે કે વિકલ્પ નંબર 1 ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરે છે? તો ઓપ્શન એ 2400 અને શહેરી માટે કેટલી છે એ તમારે જણાવવાનું રહેશે. વિકલ્પ નંબર 2 તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો બીજા અંદર 816 એટલે કે ઓપ્શન આ. ત્યારબાદ જાણ વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળતી હતી? તો સૌથી ઓછી ગરીબી ગોવાની અંદર જોવા મળતી હતી. ત્યારબાદ આગળ છે વર્ષ 2011-12 અંદાજો મુજબ 30-40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો ચોથાની અંદર ડી એટલે કે ઓડિશાનો સમાવેશ થાય છે. 5 ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ કેટલું છે? તો તેનું પ્રમાણ 15.2 છે. ચેપ્ટર નંબર 6 પહેલો વિકલ્પ છે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિના તૈયારી હોવા છતાં કામ ન મળે તે વ્યક્તિ તો તેને બેરોજગાર કહેવાશે. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો સક્રિય. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો રાજકૃષ્ણ. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ચક્રીય. ત્યારબાદ 5મા નંબરે જોઈએ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો ખેતી પ્રધાન. આગળ વિકલ્પ 5 જ છે મિત્રો. આ હતા આપણે ચેપ્ટર નંબર 1 થી લઈને 6 સુધીના. હવે આગળના જોવા જઈએ તો મિત્રો આની અંદર મૂડી પ્રધાન આવશે, કારણ કે જે છે ખેતી આ ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં તો કોઈ મૂડી પ્રધાનની અંદર આવશે, આ ખેતી પ્રધાન નહીં આવે. ઓકે તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળ એ આપણે ચેપ્ટર નંબર 7 થી લઈને 11 સુધીના આગળના વિડીયોને એટલે કે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. અને અન્ય કયા વિષયના જોઈએ છે એ પણ કોમેન્ટ કરો.